આજે આપણે વાત કરવા જઈ રહ્યા છે દેશની ડિજિટલ પેમેન્ટ સિસ્ટમ વિશે કે જેની અંદર જો થોડો ઘણો પણ સુધારો વધારો કરવામાં આવે તો જે દેશનું અર્થતંત્ર છે એની અંદર ભારે સુધારા વધારા થઈ શકે છે, ભારે હલચલ મચી શકે છે। ખાસ કરીને જે લોકો છે એ જે નોટબંધી થઈ એ વખતની જેમ ફરી એક વખત બેંકોની જે સામે લાઈન લાગી હતી એ જ રીતના જે દ્રશ્ય છે એ ફરી વખત સર્જાઈ શકે છે। જ્યારે યુપીઆઈ સિસ્ટમ પહેલીવાર જ્યારે અમલમાં આવી ત્યારે લોકોનો આ યુપીઆઈ સિસ્ટમ ઉપર એટલો બધો વિશ્વાસ નહોતો, લોકોનો આ ડિજિટલ પેમેન્ટ સિસ્ટમની ઉપર એટલો બધો વિશ્વાસ પણ નહોતો અને એનો ઉપયોગ પણ નહોતો। પરંતુ જે દેશની ખાસ કરીને અમુક વ્યવસ્થા છે, અમુક મહામારી છે, અમુક ઘટનાઓ એવી થઈ કે જે ગેમ ચેન્જર સાબિત થઈ, અમુક ઘટનાઓ એવી થઈ, અમુક દાયકાઓ એવા વીત્યા કે જેને લીધે આ જે સિસ્ટમ છે એ સંપૂર્ણપણે લોકો અપનાવવા લાગ્યા અને લોકોને એની આદત થઈ ગઈ। પહેલા એ સમય હતો કે જ્યારે કોઈ ઘરની બહાર નીકળે તો ખિસ્સામાં ચેક કરતા હતા કે પૈસા છે કે નહીં, પરંતુ હાલમાં જ્યારે કોઈ ઘરની બહાર નીકળે તો ચેક કરે છે કે ખિસ્સામાં મોબાઈલ છે કે નહીં। કારણ કે શાકભાજી વાળાથી લઈને લારી વાળા સુધી, મોલ સુધી હાલમાં બધી જ જગ્યાએ ડિજિટલ પેમેન્ટ સિસ્ટમ એ અમલમાં છે। વચમાં જ્યારે એક સમાચાર બહાર આવ્યા કે યુપીઆઈ સિસ્ટમની અંદર મોટો ફેરફાર થવા જઈ રહ્યો છે ત્યારે લોકો હચમચી ગયા। જો કે સામાન્ય માણસની લઈને જે યુપીઆઈ સિસ્ટમ છે એની અંદર કોઈ સુધારા વધારા કરવામાં આવ્યા નથી, પરંતુ 2000 થી લઈને વધારેનું જો પેમેન્ટ કરવામાં આવશે, ખાસ કરીને મોટા વેપારીઓનું, તો એની ઉપર મર્ચન્ટ ચાર્જ લાગી શકે છે। તો આ જે યુપીઆઈ સિસ્ટમ છે, યુનિફાઈડ પેમેન્ટ ઇન્ટરફેસ, કે જેની યુપીઆઈ ની શરૂઆત થઈ એ સ્ટાર્ટિંગની અંદર તો એનું શરૂઆત જે છે ઇન્ડિયાની અંદર જ થઈ અને મહત્વની વાત એ છે કે સ્ટાર્ટિંગમાં 21 સહકારી બેંકો દ્વારા આ યુપીઆઈ સિસ્ટમની શરૂઆત કરવામાં આવી હતી। નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા દ્વારા આ યુપીઆઈ સિસ્ટમ એ વિકસાવવામાં આવી। આ એક ડિજિટલ પેમેન્ટ સિસ્ટમ છે। 11 એપ્રિલ 2016 મુંબઈ ખાતેથી ડોક્ટર રઘુરામ રાજન દ્વારા આરબીઆઈ હેઠળ એટલે કે આરબીઆઈના નિરીક્ષણ હેઠળ આ જે યુપીઆઈ સિસ્ટમ છે એને વિકસાવવામાં આવી। જોકે શરૂઆતમાં લોકોનો એટલો બધો ખાસ આનો ઉપયોગ ન હતો અને લોકોનો વિશ્વાસ પણ નહોતો। લોકો જ્યારે યુપીઆઈ સિસ્ટમનો ઉપયોગ કરે ત્યારે એમને ડર હતો કે ક્યાંક અમે છેતરાઈ ન જઈએ, અમારા ખાતામાંથી પૈસા ન ઉપડી જાય કે પછી અમારી સાથે કોઈ પણ જાતનું સાયબર ફ્રોડ ન થાય। પરંતુ અમુક ઘટનાઓ એવી ઘટી કે જ્યાં યુપીઆઈ સિસ્ટમને લઈને, ડિજિટલ પેમેન્ટ સિસ્ટમને લઈને ગેમ ચેન્જર સાબિત થઈ। શરૂઆતમાં માત્ર 21 સભ્ય બેંકોએ આ પાયલટ પ્રોજેક્ટ એ શરૂ કર્યો હતો। ભારતની આ સફળ સિસ્ટમ ભૂતાન, સિંગાપુર અને ફ્રાન્સ જેવા દેશોમાં પણ ત્યારબાદ છે એ અપનાવવા લાગી। બીજી વાત કરીએ તો શરૂઆતની અંદર તો આનો વપરાશ ઓછો હતો અને જાગૃતિનો અભાવ હતો, કારણ કે લોકોને એવું લાગતું હતું કે જો અમે યુપીઆઈ પેમેન્ટ સિસ્ટમથી જો અમે ટ્રાન્ઝેક્શન કરીશું તો અમારા ખાતામાંથી પૈસા ઉડશે, સાયબર ફ્રોડનો અમે શિકાર બનીશું। એ વખતે લોકોનો વિશ્વાસ આ યુપીઆઈ સિસ્ટમ ઉપર એટલો બધો નહોતો, પરંતુ એવું શું થયું કે લાખો કરોડો લોકો એ અચાનક જ યુપીઆઈ વાપરવા માટે મજબૂર થયા અને ત્યારબાદ ધીમે ધીમે એ લોકોને આ યુપીઆઈ પેમેન્ટ સિસ્ટમની આદત લાગી ગઈ। અમુક ઘટનાઓ ગેમ ચેન્જર સાબિત થઈ। ફોર એક્ઝામ્પલ, નવેમ્બર 2016માં નોટબંધી થઈ, તાત્કાલિક ધોરણે નોટબંધી થઈ, જેના લીધે બેંકોની સામે લાઈનો લાગવા લાગી, બેંકોની બહાર લાઈનો લાગવા લાગી, જેના કારણે કેશની અછત ઊભી થઈ। એ વખતે મોટા ભાગના લોકો કે પછી બધા જ લોકો એ કેશની ઉપર નિર્ભર હતા અને એ વખતે પરિસ્થિતિ એવી સર્જાઈ કે કોઈના ખિસ્સામાં પૈસા નહીં અને એના કારણે બેંકોની સામે લાઈનો લાગી, જેને લઈને લોકોને થયું કે યુપીઆઈ સિસ્ટમથી કદાચ જો કંઈક મેળ પડે તો એમણે એ વખતે થોડો યુપીઆઈ પેમેન્ટ સિસ્ટમનો અમુક જરૂર પડે એ જ જગ્યાએ યુપીઆઈ સિસ્ટમનો ઉપયોગ કરવાનું એમણે શરૂ કર્યું। ત્યારબાદ મજબૂરીમાં એ વખતે એ લોકો યુપીઆઈ પેમેન્ટ સિસ્ટમ વાપરવા માટે એ લોકો મજબૂર બન્યા, એટલે કે મજબૂરી એવી બની કે જરૂર પડે એ જ જગ્યાએ એ લોકો યુપીઆઈ સિસ્ટમનો ઉપયોગ કરવા લાગ્યા। ત્યારબાદ ડિસેમ્બર 2016માં ભીમ એપ લોન્ચ થઈ। ડિસેમ્બર 2016ની અંદર ભીમ એપ્લિકેશન જે લોન્ચ થઈ એ ભારત સરકાર દ્વારા વિકસાવવામાં આવી હતી અને એટલા માટે થોડા ઘણા લોકો મહદઅંશે, એટલા બધા નહીં પરંતુ મહદઅંશે લોકો એ ભીમ એપ્લિકેશનનો ઉપયોગ કરતા થયા। ખાનગી એપ એમણે ઓફરોના નામે વ્યક્તિઓને આકર્ષ્યા। ગૂગલ પે, પેટીએમ પેમેન્ટ બેંક પેમેન્ટ
અને પેટીએમ જેની આપણે વાત કરીએ તો એ લોકો હવે ખાસી બધી ઓફરો આપવા લાગ્યા માણસોને કે જો તમે ઓનલાઈન પેમેન્ટ કરશો તો એની અંદર તમને કેશબેક મળે એની સંભાવના વધારે, જેના કારણે એક બે વખતનો ઉપયોગ કરીને લોકો એના તરફ વધારે આકર્ષાયા અને ત્યારબાદ એ યુપીઆઈ એટલે કે ડિજિટલ પેમેન્ટ સિસ્ટમનો ઉપયોગ કરવા લાગ્યા. 2020ની અંદર કોરોના એટલે કે મહામારી આવી અને ત્યારે ચેપથી બચવા માટે નોટોની લેવડ દેવડ પણ બંધ કરી દેવામાં આવી. અમુક મહામારીઓ એવી હોય છે કે જે ગેમ ચેન્જર સાબિત થાય છે અને જે મહામારી દેશના જે અર્થતંત્ર છે એની અંદર મૂળભૂત સુધારા કે પછી વધારા કરે છે. કોઈ પણ મહામારી આવે ત્યારે એ કોઈ પણ જાતના ખરાબ કે પછી સારા સુધારો કે પછી વધારો કરીને જતી હોય છે અને આ જે મહામારી આવી 2020ની અંદર કોરોનાની એ ગેમ ચેન્જર સાબિત થઈ અને એ વખતે કોન્ટેક્ટલેસ પેમેન્ટનું જે ચલણ હતું એ વિકસાવવામાં આવ્યું. એટલે કે કોન્ટેક્ટલેસ પેમેન્ટ એટલે કે હાથેથી એકબીજાને જો નોટોની લેવડ દેવડ કરે તો એનાથી ચેપ સર્જાતો હતો કોરોનાનો, જેના કારણે એ લોકો ડિજિટલ પેમેન્ટ સિસ્ટમનો ઉપયોગ મજબૂરીવશ કરતા થયા અને આ જે એ વખતે 2020ની અંદર જે ડિજિટલ પેમેન્ટથી સિસ્ટમથી જે પેમેન્ટ કરવામાં આવ્યું હતું એ ગેમ ચેન્જર સાબિત થયું અને એ રેકોર્ડ બ્રેક હતું. હવે વાત કરીએ કે ભારતની અંદર એવરી મંથ કેટલું પેમેન્ટ થાય છે ડિજિટલ પેમેન્ટ સિસ્ટમથી, કેટલી વાર થાય છે, આ આંકડો આજે આપણે સત્તાવાર રીતે જાણીશું. તો ઇન એવરી મંથ દર મહિને 28 લાખ કરોડથી લઈને 30 લાખ કરોડનું ડિજિટલ પેમેન્ટ થાય છે. એટલે કે 28 લાખ કરોડથી લઈને 30 લાખ કરોડ સુધી એ લોકો જે છે એ ડિજિટલ પેમેન્ટ કરે છે દર મહિનાનો આ આંકડો છે. નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા એમણે જુલાઈ 2026ની અંદર એક નવો આંકડો રચ્યો, નવો ઇતિહાસ રચ્યો. આજે સત્તાવાર રીતે ગવર્મેન્ટનો જે રિપોર્ટ સામે આવ્યો છે એ 2026નો રેકોર્ડ બ્રેક હતો. એટલે કે મોટા ભાગના લોકો જરૂર પડે તો જ કેશ રાખે, બાકી મોટા ભાગે એ લોકોએ ડિજિટલ પેમેન્ટ સિસ્ટમનો ઉપયોગ કર્યો. વાત કરીએ માસિક ટ્રાન્ઝેક્શનના મૂલ્યની તો 29.88 લાખ કરોડ લોકો એ ડિજિટલ પેમેન્ટનો ઉપયોગ કરે છે. માસિક વ્યવહારોની સંખ્યા એટલે કે મંથલી જે વ્યવહાર લેતી દેતી થતી હોય કેટલી થાય છે એ પછીની વાત છે, પરંતુ કેટલી વાર થાય છે એની વાત કરીએ તો 2366 કરોડથી વધુ વખત ડિજિટલ પેમેન્ટથી વ્યવહારો થયા છે. ડિજિટલ પેમેન્ટથી લેવડ દેવડ આટલી વાર થઈ છે એની રકમ તમે અંદાજો લગાવી શકો છો કે કેટલી હોઈ શકે છે. સૌથી વધુ ટ્રાન્ઝેક્શન છે એ ફોન પે એપ દ્વારા થયા. હવે સમય આવ્યો અને ગૂગલ પે અને ફોન પે એપ જેવી સિસ્ટમો વધુ આવી. અમુક જે એપ્લિકેશન હતી એને જનતાનો પ્રતિસાદ ઓછો મળ્યો, પરંતુ અમુક એપ્લિકેશન એવી હતી કે જેની ઉપર જનતાનો સીધો વિશ્વાસ આવ્યો અને લાખો લોકો એકદમ વિશ્વાસથી એ એપ્લિકેશનનો ઉપયોગ કરવા લાગ્યા નિસંકોચપણે. એનપીસીઆઈના તાજેતરના આંકડાની આપણે વાત કરીએ તો ફોન પે અને ગૂગલ પે એ સૌથી ટોચ ઉપર છે. એટલે કે 79.10% થી લઈને 80% સુધીનું જે લોકો છે એ ફોન પે અને ગૂગલ પે નો ઉપયોગ કરે છે. યુપીઆઈ ફૂલ સ્ટોપ એટલે કે જો બંધ કરી દેવામાં આવે તો શું થાય? અચાનક જ જો યુપીઆઈ સિસ્ટમ બંધ થઈ જાય તો ફરી એકવાર અર્થતંત્રને નુકસાન થાય. ખાસ કરીને જે બેંકો છે એની અંદર સિસ્ટમ આખી ખોરવાઈ જાય અને નોટોની ભારે અછત ઊભી થાય. વેપાર ધંધા પણ ઠપ પડી જાય. રોકડની જે આપણે વાત કરી છે એમ કે રોકડની અછત સર્જાય, નોટોની અછત સર્જાય, જેના કારણે બેંકોની ઉપર દબાણ સર્જાય. જો યુપીઆઈ સિસ્ટમ અચાનક જ બંધ પડી જાય તો બેંકોની ઉપર દબાણ સર્જાય, કારણ કે જે રીતે નોટબંધી થઈ એ વખતે બેંકોની બહાર લાઈનો લાગતી હતી, એવી રીતે ફરી લાઈનો લાગે અને નોટોની પણ અછત સર્જાઈ શકે જો યુપીઆઈ સિસ્ટમ બંધ થઈ જાય તો. લાખો લોકો એટીએમ બેંક તરફ વળી જાય. જો યુપીઆઈ સિસ્ટમ અચાનક જ બંધ થઈ જાય તો લાખો કરોડો જે લોકો છે અચાનક જ એટીએમ અને બેંકોની તરફ ઉમડી પડે. ઓનલાઈન ઈ કોમર્સ ડિલિવરીની વાત કરીએ તો હાલમાં 80% ઓનલાઈન, 80% વસ્તુઓ અત્યારે ઓનલાઈન લોકો મંગાવે છે. જે ખરીદી લોકો બજારમાંથી કરે છે એના કરતા 80% એ લોકો ઓનલાઈન ખરીદીની ઉપર નિર્ભર છે, જેમ કે સ્વિગી, એમેઝોન, ફ્લિપકાર્ટ અને બ્લિંકિટ. આ ટોચની એપ્લિકેશનો જે છે સૌથી વધારે વપરાય છે, સ્વિગી, એમેઝોન, ફ્લિપકાર્ટ અને બ્લિંકિટ. વૈકલ્પિક ડિજિટલ માધ્યમો પર લોડ પડી શકે છે અને જૂની સિસ્ટમ
એ મોટા જૂની સિસ્ટમ જે બેંકની લેવડ દેવડની હતી એ મોટા ટ્રાન્ઝેક્શન માટે સક્ષમ નથી. યુપીઆઈ થી હાલમાં દરેક વ્યક્તિ પોતપોતાનું પેમેન્ટ કરે છે, પરંતુ એ બધો જ ભાર જો બેંકની ઉપર આવી જાય તો બેંકનું તંત્ર પણ ખોરવાઈ જાય, બેંકની ઉપર દબાણ પણ વધી જાય અને ખાસ કરીને જે બેંકની અંદરથી પૈસાની લેવડ દેવડની જે સિસ્ટમ હતી એ મોટું પેમેન્ટ કરવા માટે એક સાથે એટલું બધું સક્ષમ નથી. એટલે આ બેંકો પણ કદાચ જો આ રીતનું કોઈ બને તો એના માટે બેંક પણ સક્ષમ નથી અને ખાસ કરીને બેંકોના જે સર્વર છે એ પણ ખોરવાઈ શકે છે. તો આ હતી દેશની એ ડિજિટલ પેમેન્ટ સિસ્ટમ જેની ઉપર શરૂઆતમાં તો લોકોને વિશ્વાસ ન આવ્યો, પરંતુ ધીમે ધીમે એનો વપરાશ એટલો વધતો ગયો કે લોકો સંપૂર્ણપણે એ ડિજિટલ પેમેન્ટ સિસ્ટમની ઉપર નિર્ભર બની ગયા. તો આ ડિજિટલ પેમેન્ટ અંગે તમારું શું કહેવું છે કોમેન્ટ સેક્શનમાં જણાવજો. વધુ માહિતી માટે અર્બન ગુજરાત સાથે જોડાયેલા રહો.